ગુજરાત રાજ્યમાં ટ્રાફિક નિયમોના કડક અમલ માટે હેલ્મેટ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આ ડ્રાઈવ 1 મેથી 31 મે સુધી ચાલશે, જેમાં બાઇક ચલાવતા વ્યક્તિ તેમજ પાછળ બેસનાર માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે। સરકાર દ્વારા માર્ગ સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી અકસ્માતોમાં થતી ગંભીર ઇજાઓ અને મૃત્યુમાં ઘટાડો થઈ શકે। આ અભિયાન અંતર્ગત રાજ્યભરના સરકારી કચેરીઓ બહાર ટ્રાફિક પોલીસ તૈનાત રહેશે અને નિયમોના પાલન પર ખાસ નજર રાખશે। ખાસ કરીને મોટા શહેરોમાં તબક્કાવાર રીતે વધુ કડક અમલવારી કરવામાં આવશે। પોલીસ વિભાગે પોતાની સરકારી કચેરીઓમાં પણ આ નિયમો કડક અમલ શરૂ કર્યો છે, જેથી લોકોમાં જાગૃતિ ફેલાય। નિયમનો ભંગ કરનાર સામે દંડ ફટકારવામાં આવશે, તેમજ જરૂરી હોય ત્યાં કેસ પણ નોંધવામાં આવશે। હેલ્મેટ ઉપરાંત સીટ બેલ્ટ અને અન્ય ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે પણ કાર્યવાહી હાથ ધરાશે। અધિકારીઓનું માનવું છે કે આ અભિયાનથી લોકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ વધશે અને માર્ગ અકસ્માતોમાં ઘટાડો થશે। ભાવિક પટેલ, વડોદરા।